કેશોદમાં યુવાને રેલવે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી છે। ભાવનગર વેરાવળ ટ્રેન નીચે યુવાને ઝંપલાવતા તેનું મોત નીપજ્યું છે। મૃતક યુવાન ગાંધીનગર વિસ્તારમાં સોડા શોપ ચલાવતો હતો। પરિવાર દ્વારા મળતી માહિતી મુજબ યુવાને 2 મહિના પહેલા મહિલા સાથે મૈત્રી કરાર કર્યા બાદ ગઈકાલે મહિલા સાથે ઝઘડો થતાં તેણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટના અંગે રેલવે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મારું નામ આનંદ દિનેશભાઈ કારિયા છે। આ ઘટના બની મારો ભાઈ છે, મોટો ભાઈ સાગર દિનેશભાઈ કારિયા। તે ગાંધીનગરમાં સોડા શોપ ચલાવે છે। મને અહીંથી કહીને ગયેલો કે હું વોશરૂમ જાઉં છું અને મારી પાસેથી છૂટો થયેલો છે। પછી તે 10:30 વાગ્યાની ટ્રેનમાં પડેલો છે અને તેને 2 મહિના પહેલાં મૈત્રી કરાર કરેલા હતા। કાલે બેનું મન દુઃખ થતાં કે અમારે છૂટું થઈ જવું છે, અમે પોલીસ ચોકીએ અરજી કરેલી છે, ગયા હતા। ત્યાંથી બધા કાગળિયા કરાવેલા છે। તો અમે છોકરીવાળા એમ કીધું કે અમે 2 દિવસ પછી આવશું। આ ઘટનાનો એને લાગી આવતા એને આપઘાત કરેલો છે, તો અમને પૂરતો ન્યાય મળે એવી અમારી માંગણી છે।